પોતાના મોજ શોખ માટે તમે વાપરો અને પછી વધારે પૈસા ભેગા થાય એટલે આડાવડા બધા કામોય થાય ને આડાવડી આદતોય પડે અને આડાવડા કૃત્યોય થવા માંડે, કારણ કે તમે સન્માર્ગે એ ધન નથી વાપરતા, એટલે લક્ષ્મી શુદ્ધ રહી નહીં. અમેરિકામાં એક ફાઇલ ખુલી છે ને, દર 3 દિવસે એક નામ બહાર આવે છે. અમેરિકામાં એક ફાઇલ ખુલી છે, હજારો ડોક્યુમેન્ટ્સ છે, દર 3જા દિવસે એક માથું રોલ થાય છે. વન હેડ ઇઝ ગેટિંગ રોલ્ડ. ફટાફટ જાય છે. આવશે જ તો ઘણા બધા આવશે. અને 3 દિવસ પહેલાં તો એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના સ્થાપક ફાઉન્ડર ચેરમેને કબૂલાત કરી લીધી. નામ નહીં બોલવાનું, ખાલી શીખી લેવાનું કે આ માર્ગ ખોટો છે. બહુ જ જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના ફાઉન્ડર ચેરમેને કબૂલાત કરીને કે આ ફાઇલમાં મારું નામ છે તો મારે આવું હતું. ભગવાને આપેલું ધન તમે સન્માર્ગે વાપરવાનો પ્રયત્ન નહીં કરો ને નહીં વાપરો, અને સહેજ પણ કુઆદતમાં ગયા તો પછી બધું ધન એ કુઆદતમાં જ વપરાશે, એ ખોટા રસ્તે જ વપરાશે. અને 10% આપણા સત્શાસ્ત્રોની આજ્ઞા છે એ પ્રમાણે તમે ધર્મના કાર્યમાં, સમાજના કાર્યમાં વાપરશો તો બાકીનું 90% ધન તમારા હકનું, પુણ્યનું, શુદ્ધ અને તમે વાપરી શકો એવું થઈ જશે. તો 90% તમારું કમાયેલું ધન એને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે, એ ધનથી આપણી પેઢીઓને સંસ્કાર ને સદવિચાર મળે એની માટે 10% તમારે સમાજ અને ધર્મને આપવું જ જોઈએ. એ આપણા સત્શાસ્ત્રોની આજ્ઞા છે. ભગવાન સ્વામિનારાયણે પણ સમગ્ર શાસ્ત્રના સારૂપે શિક્ષાપત્રીમાં આ વાત લખી છે. તમે કોઈ પણ જ્ઞાતિ જાતિના ધર્મશાસ્ત્ર લો, એમાં 5%, 10% ધર્માદો સમાજને ધર્મ માટે આપવો એનો આદેશ આપેલો છે. યસ ઓર નો? એનો આદેશ આપેલો છે. તો એ પ્રમાણે આપણે કરવાનો એક પ્રયત્ન કરવો જોઈએ, વિચાર રાખવો જોઈએ અને આપવું જ જોઈએ. તમારે એમ વિચારવાનું કે આજે મેં કંઈ નથી આપ્યું તો દિવસ થોડોક બરોબર ગયો ના કહેવાય. અને મહિનો એવો જાય ને તો પછી મહિના પછી તો પહેલું કામ સવારે ઉઠી કરીને આપવાનું જ. રાજા યુધિષ્ઠિરે છે ને સવારે દાન આપવા બેસતા, તે પછી દાન આપ્યું. પછી સમય પૂરો થયો એટલે ઊભા થઈને મહેલમાં અંદર ગયા. તે કોઈ ગરીબ ભિક્ષુક એ દોડતો આવ્યો કે જરા હું મોડો પડ્યો. એટલે રાજા યુધિષ્ઠિરે કહ્યું કે કાલે આપશું, એમાં શું, એને કહો. એટલે સૈનિકને કીધું કે એમની વ્યવસ્થા કરી દો, એક દિવસ રહેવા જમવાની. ભીમે આ જોયું, સાંભળ્યું. ભીમે જઈને વિજય ડંકો વગાડ્યો. યુદ્ધ જીત્યા પછી કોઈ પાંડવો યુદ્ધ જીતે અથવા કોઈ પણ સૈન્ય યુદ્ધ જીતે તો પછી જે વિજય ડંકો વાગે એની રિધમ જુદી હોય. એ રિધમ સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું કે ક્યાં યુદ્ધ લડાતું હતું આપણું, મને કેમ રાજા તરીકે ખબર નથી, અને કયું યુદ્ધ આપણે જીત્યા, અને કોણે ડંકો વગાડ્યો? તો કે તમારા ભાઈએ વગાડ્યો છે, ભીમે. બોલાવો. રાજમહેલમાં બોલાવ્યા. ભર કચેરીમાં યુધિષ્ઠિરે પૂછ્યું કે આ વિજય ડંકો કેમ વગાડ્યો, આપણે ક્યાં યુદ્ધ ચાલતું હતું અને કઈ જગ્યાએ આપણે વિજય મેળવ્યો? ભીમે કહ્યું કે બહુ મોટો વિજય મેળવ્યો. કોણે? તમે. યુધિષ્ઠિર કે મેં ક્યાં વિજય મેળવ્યો છે? તમે હમણાં કીધું ને એક ભિક્ષુકને કે કાલે આવજે, એનો મતલબ કે તમે 24 કલાક જીવવાના છો, તમે કાળ ઉપર વિજય મેળવ્યો. યુધિષ્ઠિરને ક્લિક થયું કે વાત તો સાચી છે, કારણ કે 24 કલાક પછીનો કોઈને નિર્ધાર નથી. નિર્ધાર આંગળી ઊંચી કરો તો કે આઈ વિલ સી ટુમોરો સનરાઈઝ, કોઈને ખબર નથી. એ તો કાલ તમારા કોકમાં સમાચાર આવે ને મારા સમાચાર તમને આવે, આમાં કાંઈ નક્કી નથી. ટોન્ટ માર્યો ભીમે, યુધિષ્ઠિરને ટોન્ટ માર્યો કે તમે વિજય મેળવ્યો ને, કાળ ઉપર વિજય મેળવ્યો, કારણ કે તમે કીધું કે કાલે તું આવજે, હું આપીશ. એનો મતલબ કે 24 કલાક તમે જીવવાના છો, તમને ખબર છે ને. યુધિષ્ઠિરે કદાચ કાનપટ્ટી પકડી કે વાત સાચી છે, અત્યારે જ બોલાવો એને. એ ભિક્ષુકને અત્યારે કચેરીમાં બોલાવો, હું એને દાન આપી દઉં. દાન આપી દઉં ને પછી યુધિષ્ઠિરને એમ થયું કે આપણે તો એમ સમજતા હતા કે ભીમ બહુ બુદ્ધિશાળી નહીં હોય, પણ બહુ બુદ્ધિશાળી છે કે. એટલે એક કહેવત છે, કલ કરના હૈ વો આજ, ઓર આજ કરના હૈ વો અબ.
એવી ભાવના રાખીએ, એવો વિચાર રાખીએ અને એવું આપતા રહીએ તો ભગવાન આપણને પણ વધારે આપે. વન્સ યુ સ્ટાર્ટ ગિવિંગ, ગોડ સ્ટાર્ટ્સ ગિવિંગ ટુ યુ. કારણ કે એમ થાય ને કે હું આને આપું છું ને ઇઝ એન રૂટ ટુ માય ફાઇનલ ડેસ્ટિનેશન વેર આઈ હેવ ડિસાઇડેડ ધીસ ટુ ગો. એવું ભગવાન સમજે અને પછી ત્યાં પહોંચાડે. એટલે આવી એક ભાવના રાખવી. છેલ્લી એક વાત કહીને પૂરું કરું. ગિવિંગ ઉપર ઘણા બધા રિસર્ચ અને એક્સપેરિમેન્ટ્સ થયા છે કે માણસ જ્યારે આપે છે, નિસ્વાર્થ ભાવે આપે છે, ખુલ્લા દિલથી આપે છે, પ્રશંસાની અપેક્ષા વગર આપે છે, ત્યારે એના શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે, એ હાર્મોન્સથી એને ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ કેવો લાભ મળે છે, એ બધી વાતો ઉપર ખૂબ રિસર્ચ લખી છે. ડૉક્ટર જેમ્સ હાઉસ, આ પણ તમે રાત્રે જઈને ગૂગલ ઉપર આર્ટિકલ વાંચજો. યુનાઇટેડ સ્ટેટ્સમાં મિશિગનમાં ડૉક્ટર જેમ્સ હાઉસે 10 વર્ષ સુધી એક સર્વે કર્યો ઓન 27,000 પીપલ. 27,000 લોકો ઉપર 10 વર્ષ સુધી એમને રેગ્યુલર સર્વે ચાલુ રાખ્યો. ડૉક્ટર જેમ્સ હાઉસ ફ્રોમ મિશિગન, યુનાઇટેડ સ્ટેટ્સ. મુદ્દો એ હતો કે વેન યુ સેલ્ફલેસલી ગીવ with an open heart and without the expectation of recognition, તો તમને લાભ શું થાય છે? 10 વર્ષના સર્વે પછી એમણે કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું અને ડૉક્ટર જેમ્સ હાઉસ લખે છે, આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. ડૉક્ટર જેમ્સ હાઉસ લખે છે કે નાઉ ઇટ ઇઝ અ ક્લિયર એવિડન્સ that giving selflessly has definite health benefits. આ પહેલું વાક્ય લખે છે. તમે જ્યારે નિસ્વાર્થ ભાવે આપો છો ત્યારે તમારા સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. બીજું વાક્ય લખે છે, ગિવિંગ સેલ્ફલેસલી. હવે સાંભળજો, સરસ 3 વાક્યો લખે છે. ના ના ના, 3 શબ્દો બહુ સરસ છે, આમ ટેક અવે હોમ જેવા છે, હૃદયમાં લઈ જવાય એવી વાત છે. ગિવિંગ સેલ્ફલેસલી ઇઝ ગુડ ફોર ધ હેલ્થ ઓફ યોર હાર્ટ, is good for your immune system and is good for the overall vitality of your body. કેટલી મોટી વાત કરી. ડૉક્ટર જયંત ગાંધી બેઠા છે એટલે આ શબ્દો એમને વધારે પકડાતા હશે એઝ અ ડૉક્ટર. ગિવિંગ સેલ્ફલેસલી ઇઝ ગુડ ફોર યોર હાર્ટ, ગુડ ફોર યોર ઇમ્યુન સિસ્ટમ એન્ડ ગુડ ફોર ધી ઓવરઓલ વાઇટાલિટી ઓફ યોર બોડી. Givers have this advantage. Dr. James House writes in the conclusion paper after his survey on 27,000 people over a period of 10 years. કેટલો બધો લાભ છે. કફનને ખિસ્સું નથી એ ખબર છે ને, આપણને જે છેલ્લે ઓઢાડશે ને, ઠાઠડીમાં સુવાડ્યા પછી જે છેલ્લે ઓઢાડશે એને ખિસ્સું નથી, એટલે ભેગું આપણે લઈ જઈ શકાશે નહીં. હવે રિવર્સ વાત કરું. મૃત્યુ થશે ને પછી દીકરાને, અને વધારે તો દીકરાની વહુને, એને ખબર હશે કે પપ્પાને દાંતમાં કેવિટી પુરાવામાં 2 સોનાની કેવિટી પૂરેલી છે. એટલે પહેલાં કહેશે કે ભાઈ બારણું બંધ કરી દો. બારણું બંધ કરી, મોઢું પોળું કરી, હથોડી મારીને કાઢી લેશે. હા, કે ભેગું આમથું સળગી જાય એનો કોઈ અર્થ નહીં ને. એટલે એ પણ ભેગું આવતું નથી. એના કરતાં એક ચેપ્ટર આગળ એ પણ લઈ લેવામાં આવે છે, તેની કરતાં દઈ દેને કોકને. એટલે આજે આ પુસ્તકના વિમોચનમાં દિનેશભાઈ શાહને ફરી વખત આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આટલા વર્ષોથી એ સમાજનો પોતાના ઉપર ઉપકાર છે એમ સમજીને આપતા આવ્યા છે. હજી પણ એમની આ શ્રદ્ધા, 83 વર્ષની ઉંમર, કેટલી થઈ તમારે? હી ઇઝ 83. આ એનર્જી, આ એન્થુઝિયાઝમ ઇઝ વર્થ લર્નિંગ ફોર એવરીબડી ઓફ us. એટલે એમને તો અભિનંદન છે, પણ આટલી વાત આજે આપણે સમજ્યા કે
કે લાઈફ સપોર્ટિંગ હેલ્પ પણ કરવી, લાઈફ સસ્ટેનિંગ હેલ્પ પણ કરવી, લાઈફ એન્હેન્સિંગ હેલ્પ પણ કરવી. અને વેન યુ સેલ્ફલેસલી ગીવ, લાઈક ધી મહારાજા ઓફ નવાનગર, યુ લીવ ઇન ધી હાર્ટ્સ ઓફ પીપલ. તકતી તો લાગી ના લાગી, યુ લીવ ઇન ધી હાર્ટ્સ ઓફ પીપલ ફોર જનરેશન્સ. કોર્પોરેટ વર્લ્ડ પણ નિસ્વાર્થ ભાવે આપે છે, આપણે પણ આપવું. અને જે છેલ્લી વાત કરી, ઇવન ફોર ધ સેક ઓફ એન્જોઈંગ બેટર ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ, give some part of your resources, some part of your life, and some part of your emotions to better somebody's life. And I end with a statement which you all need to remember well. I'm ending the speech with this statement. The greatest joy of life, the greatest joy of life is in seeing a smile on somebody's face and you being the reason for it. Thank you very much.